કાંડ લીધા, 8મો કાંડ ન લીધો. વાલ્મીકી રામાયણમાં 8 કાંડ છે, આમાં 7 જ કાંડ. છેલ્લો કાંડ જ તુલસીદાસજી મને કોહાણ જ નથી કે રામરાજ થયા પછી મારો રામ ભગવતીને વનમાં મોકલી શકે. તુલસીદાસે નથી લખ્યું સાહેબ, પ્રસંગ જ ના લીધો. રામરાજની સ્થાપના થઈ ગઈ અને રામાયણ પૂરી કરી નાખી. ચોખ્ખું તુલસીદાસે કીધું કે આ યુગમાં આ લોકો. અને હકીકત તોય તુલસીદાસે ક્યાં વર્ષ આગળ હતા એટલે એને મૃગ મારવાનું વળી લખ્યું. મને તો એ વિચાર આવે કે જો તુલસીદાસ અત્યારે હોય તો જાનકી મૃગ મારી આવો એમ ન કે એટલું જ કે મૃગ લઈ આવો ને આશ્રમમાં રાખો છે, સુંદર બહુ છે, અને પકડી આવો છે. અને હકીકત એ જ હોય ને, નહીં તો મારો હોય તો રામ તણખલું મારે હતા. ઇન્દ્રના છોકરાને જો હાકા બાકા બોલાવી દેતો હોય તો મૃગયું શું કરતું તું? હે તો એની લીલા છે બધી. મારો કહેવાનો સુર એટલે મેં પૂછ્યું ભગવાન રામ એક ધોબી કે પબ્લિક કે, અને પબ્લિકના કહેવાનું એટલે કે જનતાનું બહુ ભગવાન માન રાખતા, મારી પ્રજાને કોઈને વિરોધ ન થવો જોઈએ એટલે એના કહેવાથી મોકલી દીધા. એટલે સંત આમ થોડોક ઠેરા તરત ही માણસે જે જવાબ આપ્યો સંત કે નહીં મારે એસી બાત નહીં. એવી બોલે છે બધો વૃંદાવનના છે, વ્રજના છે, અને વ્રજની ગોપી જેવા લાગે હો સાહેબ. હા, એમાં કાંઈ ન ઘટે. મેં બી ગોપી હું એમ કીધું. શ્રીલંકા પણ અમારી સાથે હતા એટલે ખૂબ એમની સાથે. પછી એને બહુ સરસ જવાબ આપ્યો કે ધોબી આવું કીધું ને, નહીં તો જનતાનું કહેવાથી, જો પબ્લિકના કહેવાથી, પ્રજાના કહેવાથી જો ભગવાને મા જાનકીને મોકલ્યા હોત, એટલું પ્રજાનું માનતા હોય તો વનમાં જતા હતા. આ તો એક જ પ્રજાએ કીધું છે, પણ વનમાં જતા હતા તેથી આખી ઓલ પ્રજા તો એનું માની રહી જવું જોઈએ ને, એટલું જો જનતાનું માનતા હોય. એવું નહોતું. આ વાતાવરણ જે બગડ્યું, લખન જાનકીને આ વાતાવરણમાં, એના ઉદરમાં સંતાન છે, અને આ શબ્દો જાનકીના કાનમાં જાય તો ઉદરમાં પડેલા સંતાનને અસર પડે અને વિવાદી બાળક જન્મે એની કરતા. અને એ કરતા આવો વિચાર હાલે છે, આવી વાતો હાલે છે, જાનકીને ખબર પડે તો એને કેટલું દુઃખ થાય. એટલે મહેરબાની કરીને જ્યાં સુધી વાતાવરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી જાનકીને અહીંયા ન લાવવા, વાલ્મીકીના આશ્રમમાં મૂક્યાઓ. આયા ભાઈ વાતાવરણ માટે એટલે એના ઉપરથી એ છે કે તમે ભલે ખપ ખપ કરતા ગમે ત્યાં જાઓ, પણ આ દેશની માં છે અમુક વાતાવરણમાં ન જાવી જોઈએ, જેથી કરીને સંતાનોમાં અસર ન થાય. આ બહુ મોટો આધાર છે સાહેબ. આપણે ભલે ટાઈમે નાઈ નો નાઈ, પણ આપણી માવુએ ટાઈમે ઠાકરના દીવા કરે ને એટલે સુખી ચા છે આપણે. હા, એટલે ભાવ અને સ્નેહ બોલીએ તો ખૂબ બોલાય એવું છે, પણ છેલ્લે ભગવાન કૃષ્ણનો એક નાની વાત કહી પછી પ્રસંગ પૂરો કરું. શ્રદ્ધાંજલિ કઈ દેવાનું છે નહીં, કાલ છે. આજથી જ બાબા દેશમાં 90 વર્ષ અને આવા હાવજ જેવા દીકરા મૂકી ગયા છે સાહેબ. એટલે ઠાકર કાયમ એને શરણે જ રાખતા હોય, એ સિવાય બીજું કઈ હોય જ નહીં. અને આપણે ક્યાં યાર દુર્યોધન જેવા છે આપણે દુઃખ કરવાનું નહીં. આપણે હાવ ભોળા ભગવાન જ હતા. કોઈ દી સાહેબ આપણે હું એવા કર્મો કાંઈ નહીં. આપણે કોકને હેઠે ગયા છે, કોકે ગમે એવું બોલ્યા છે, પણ આપણે ક્યાં મારા બાપ કોઈ દી કોઈ તુકારો કર્યો છે. એટલે તો જ આવા ભજન થાય ને. નહીં આ કોરોના કોઈના લગ્ન ન થવા દેતા, ત્યાં તરત ગણવા આવે 200 થઈ ગયા, 250 નીકળો. એને બદલે જેની વાહે આવી પરિસ્થિતિમાં સંતવાણી થાય એ જીવને મોક્ષ ન હોય તો હોય શું ભલામાના તમે કરો. એટલે એમાં મારા ઘડીએ શ્રદ્ધાંજલિ એવું કઈ આપણે કહેવું નથી. એ આત્માને મોજ જ હોય. શું કામ? જે ખોરડે કૃષ્ણ આળોટી મોટો થયો હોય. બસ આ ગૌરવ યાદ રાખજો. બોલો જે એક જોડી લુગડા લાકડી છે ને એ ખૂણામાં ફૂટકું વાળી રાખજો, એટલે કોઈ ચિંતા ન થાય. એનું મૂળ આ થઈ સાહેબ. તમારા સાહેબ એક પીએસઆઈ જોડિયા ત્યારે હતા,
બાપુની કથા એ સમય સાહેબ મને પોલીસ સ્ટેશને આજે અમને બધા ચા પાણી પીવા લઈ ગયા. 2-3 વિદ્વાનો બીજા હતા. એ વિદ્વાનોએ અમને પ્રશ્ન કર્યો, મને પૂછતા હતા, તમારે સાંભળતા હતા. એક તો આપણું જાડુ વરણ, એમાં પોલીસ, એમાંય પાછા PSI, અને એમાંય કડે રિવોલ્વર, પણ ગંભીરતાની મૂર્તિઓ. હા, એ સાંભળતા હતા ત્રાહી નજરે, નજર બીજે કાન આવી. એટલે ઓલા પૂછતા હતા મને કે કૃષ્ણ તમારે નેવડે આવ્યા એનું કારણ શું? આપણે કારણ તો શું કેવું, આપણને કોઈ એમ કે તમે અહીંયા પ્રોગ્રામમાં આવ્યા એનું કારણ શું? કારણ 1000 હોય, પણ આવ્યા એ પેલું કારણ. 999 તમે ગોતી આવ્યા, એ જ કારણ. કારણ કાઢવાની કોશિશ ન કરે, કારણ નહીં નીકળે, તમે નીકળી જાઓ, આવી જવું. એક મહાપુરુષ જે મંદિરે જાય ને તો ત્યાં નગારા ઝાલરથી એનું સન્માન થાય. એક મંદિરે ન થયું એટલે એને જે કારણ રોજ થતું હોય ને ન થાય એટલે તકલીફ પડે ને. એટલે એ જે મહાપુરુષ હતા, મહાપુરુષ તો નહોતા, કહેતા બધા, આમાં બહુ અઘરું છે સાહેબ, આમાં કેવડાવું હોવું બે નોખું છે. રાતે જે રાજા બનીને સ્ટેજ ઉપર આવ્યો હોય એ કઈ દિવસે કોઈ 5 ગામ દઈ ન હોય કે, કારણ કે દિવસે તો ઈ ગોતતા હોય કોની ઘરે જમવા જવું, અને જેવી પરિસ્થિતિ ન થઈ જાય એ રાખ. અઘરું છે બધું, ઝીણી ઝીણી વાતો છે પણ એ સીણી ભૂકા કાઢ નાખે એવી છે. હા, મંદિરે નગારાને હું વાગ્યું નહીં એટલે એને પૂછ્યું કે મેં જहाँ जाता हूँ वहाँ नगारा झालर बजती है, शंख बजता है, અહીંયા કેમ નહોતું? બોલે કીધું 1000 કારણ છે. 1000 કારણ? હા, એક કારણ બતા દઉં. એક કારણ, એનું એક કારણ કીધું. હું અમારા મંદિરમાં નગારા ઝાલર છે જ નહીં. આ પેલું કારણ. હવે તમે બીજા 99 ગોતી લ્યો. બીજા 99 હોતા જ નથી સાહેબ, એક જ કારણ ગોતી લો, વાહ બધી સમસ્યા તમારી હલ થઈ જાય. મુખ્ય તો એક જ હોય ને. એટલે અમારા સાહેબે કીધું મને કે ભાઈ વચ્ચે બોલો ને, એટલે એને ઓલા વિદ્વાન હતા એને કીધું, અને આપણી દેશી બોલી પછી સાહેબની કે ભાઈ વડીલ સાંભળો, તમારા ઘરે તમે સત્યનારાયણની કથા કરો, ભગવાનની સ્થાપન કરો, તો તમે ગાયનું ચાણ લીધો છો ને ઘરે? કે હા. એના ચાણ લીપ્યા પહેલા ભગવાનની સ્થાપના નથી થતી ને? કે નહીં. ચાણ લીપો તો જ પવિત્ર બને ને? હા. તો જ ભગવાન આવે ને? હા. અમારે ગોઠણે હતું એટલે અહીં આવ્યો. તમારા ઘરે આવી રીતે ગાવું બાંધો ગોઠણે કરો તો તમારી ઘરે રમવા ન આવે ને કે નોકરી મૂકી દઉં. એ ભગવાન જે ખોરડે રમીને મોટો થયો અને એ ગોકુળ મૂકી અને મથુરા આવે. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં, 15 વર્ષ મથુરા રહ્યા. આણ ઉગ્રસેન ને રાજ દઈને પછી દ્વારકા કૃષ્ણ વયા ગયા સાહેબ. મોરલી અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા પછી વાંગળી નથી ગયો, બિલકુલ નહીં, સાળો જ ન કર્યો. મથુરા થી આવ્યા ને પછી આપણે બધા હારે નીકળ્યા માલધારી. પછી જ્યાં સારું લીલું મારતા ગયા, અટકતા ગિરનાર વીટ્યા ને એમાં એક આપણો બોસભાઈ જેવો લોટકો માણસ 24 કલાક મોજમાં હોય. અમે માલધારી 24 કલાક મોજ ન હોય, 22 કલાક હોય, 2 કલાક મોજમાં ન હોય. આજની 1 કલાક સવારની જેમ દોવાનો સમય હોય ને ત્યારે બિલકુલ મોજમાં ન હોય, તણાઈ ગયેલા હોય. એ જે અમારી જે હાથવાની જે 2 કલાક છે ને, અને અમારે લગભગ બધા અમે કીડે મોળા માલધારી માતર. અમે કીડે તો કા ટેકો થી બેઠા હોય, કા શું કામ એ તમને ખબર છે? કોઈ કઈ ના આપણે ખરેખર મોળા કા ટેકો જોવે, ઉભા રહી આખો દી લાકડી ગમે તું હાલી જાય, પણ
ઘડીના કાસા ગોવર્ધન ઉસો કર્યો ને તે દુના બાપુ ગોવર્ધન ભગવાને કેટલા દિવસ રાખ્યો ઊંચો? હે 11 દિવસ બાપુ ગોવર્ધન ભગવાને ટચલી આંગળી ઊંચો રાખ્યો. 1000 હાથી ભેગા કરો ક્યારેક ઉત્તર હાથીની તાકાત થાય, એવા 1000 ઉત્તર હાથી ભેગા કરો ક્યારેક ઐરાવત હાથીની તાકાત ભેગી થાય, અને એવા 1000 ઐરાવત હાથી ભેગા કરો એ કૃષ્ણની ટેસલી આંગળીની તાકાત ભેગી થાય. એટલે એ 11 દી રાખ્યો ને એમાં 5 દી થયા ને બધા ભગવાન કીધું બધા લાકડી રાખો. 5મે દી બધા અમને થયું ભાઈ કે પેસેજર થોડી તો રાખ્યા ડાંગા આવી અમને અભિમાન આવ્યા એ તો અમે ટેકા રાખ્યા છીએ. ભગવાન કે મારા દીકરા ભગવાને થોડી ઢીલ દીધી એ ગોવર્ધનની ઢીલ બાપુ એ જે ઢીલ દીધી કેડે કડાકા લે છે 5000 તારો બાપ આ તેનું ના કેડે હાવ કાકા બાપુ. પણ ભગવાન ટેન્શન તો જવાનું જ ને આની તો પાછું કઈક પ્રોગ્રામમાં કોઈ કીધું નથી ને આ ટાઈમે આવી જાવ કીધું નથી બાકી જાણા નથી ને. કઈ તારીખ કઈ તારીખ કઈ 1 2 એટલે હેની તારીખ મેં ક્યાં પૂછ્યું મારો દીકરો ભૂલ્યો ને બોલે લગ્ન ની બોલ્યો તારીખ હું કરી લઉં જન્મ તારીખ બોલ્યો તો તને હું મેં તો એમ પૂછ્યું કઈ તારીખ એમ 19 તારી રક્ષા કરે જોગણી બીજું શું મારે. હેપી બર્થડે બેટા. પણ બોલવા તો પેલા આવું કે ભગવાન હમણાં બધા આપણા માલધારી બધા નીકળ્યા ભગવાન રે કોઈ પાવા વગાડતા જાય, કોઈ રાસ લેતા જાય, કોઈ ઓલી હુડો લેતા જાય. હા અને દ્વારકા થોડુંક આગળ હતું જાય એમાં આવડો એક જણો આપણો ભોજભાઈ જેવો લોટકો માણા ભેં દોડી પારું ને વાળેલું બાઈ ને કીધું વાળી લાવે. બાઈ પારું વાળી અને ઊભી થી પકડી એમાં આ બધા નીકળ્યા. એમાં પારું ભડક્યું. પારું ભડકે અને મુકાવે એટલે સીધું એની માં પાસે જાય. હવે દોતા હોય ને પારું આવે એટલે વટક્યા વગર રહે નહીં અને બેહેમાં એનું પાટું બોઘરું ઉલ્લીને એવું મોઢા ઉપર આડી પાટું માર્યા. પગ હોય ને આમ કર્યો. કેમ કર્યો? આમ નહીં. બધું જોવું પડે આપણે બેઠેલા હોય ખબર હોય બોઘરું ફળામાં કેમ પગ આવ્યો હોય તો પાટું મારે તો વાય કઈ ઘણા જરૂર હતું કોઈ બેન નતું તો અમારું બધું બહુ ધ્યાન રાખવું. આ થોડો અમેરિકામાં પ્રોગ્રામ છે ના હાલે ત્યાં તો હાલે જ તે. ઓલાને બોહરું લાગ્યું આ પડખે બળિયો પીડે તો લીધા ખાતું નથી એ પારું નો રહે હાથમાં. ખીજણ ઓલી બાઈ કે હામો રાડ્યું નાખમાં કૃષ્ણ જોવે આ પછી લીલા કૃષ્ણ નજરો નજર જોતો. પારું હામું જો માં મારા હાથ હામું જો. પારું નો કાન બાઈ ના હાથમાં હતો. મૂળિયા માલી કાન પણ મૂકે. કૃષ્ણ જોઈ ગયો કે પારું ના કાન ક્યાંય લઈ અને અહીંયા જો વાહણી ના દીકરા ક્યાં હોય તો કાન નો કાન ખેંચાય વાર ન લાગે સાહેબ. અને કહેવા ગયો સાહેબ કાન કા કાનમાં હોવો જોઈએ, કા કાન હૃદયમાં હોવો જોઈએ. કાન આપણા કાનમાં હોવો જોઈએ અને ઈ કાન ઈ કૃષ્ણ મથુરાની અટારીએ બેઠો છે. ક્યારેક ક્યારેક બાપુ વિચાર એ આવે કંસને માર્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક જેદી માં દેવકીને કારાગૃહમાં છોડાવા ગયો છે
બાપુ હજી સુધી વ્યાસ લખી ન શક્યા કે દેવકીએ દોટ દીધી હતી કે કૃષ્ણએ દોટ દીધી હતી. આ નથી લખવાનું. બસ છોડી ઘરે લાવ્યા એટલું જ. કેમ ભેટ્યા, કેમ મળ્યા. હવે તમે કલ્પના કરો કે જે દીકરાને મોઢું નથી જોયું જેને થાય, દીકરા રાત હતી, દીકરો જોયો નથી, કારાગૃહમાં છે, અને એ દીકરો 11 વર્ષનો થાય, અને એ દીકરો જેની કારાગૃહમાં માને લેવા આવે અને એ જોયો નથી, અને જેના ગુણના ડંકા વાગી ચૂક્યા હોય, બગાસુરને માર્યો, કાળીનાગ નાચ્યો, કંસને માર્યો, ચાણૂરબળને માર્યો, 11 વર્ષના માસી પુત્રને, ઈ ગોવિંદ આવ્યો હશે ત્યારે કેવી પરાકાષ્ઠા હશે. હવે વિચાર એ કરો કે એટલા વર્ષથી કારાગૃહમાં બેઠેલી માં પોતાના ગ્રહે આવે, એમાં એટલા વર્ષો પછી પહેલી વાર દીકરા માટે રસોઈ બનાવે, એ કૃષ્ણ જેવા દીકરા માટે. કહેવાય ગયો ગુનેગાર બનીને દીકરો જેલમાં ગયો હોય અને ઈ દીકરો 20 વર્ષે જેલમાં આવે તેથી જો જનેતાને હરખના ઉલાળા લાગતા હોય તો જે માને જેલમાં લઈને ઈ આવો દીકરો ઘરે લાવ્યો, ઈ માં પછી દીકરા માટે રસોઈ બનાવતી હશે તો તમે કલ્પના ન કરી શકો, એ લખી ન શકાય. અને ઈ ભાવની થાળી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આજે રસોઈ મારા હાથે બનાવી, પ્રાણ જીવન તમકાર રે મારા પ્રેમની થાળી. ગોપાલ, ગોવિંદ, લાલા, વળી મોઢા સામું જોતી જાય, પછી તાપ કેમ હરખ કરી લો નક્કી નથી થતું. માથામાં માળા ઉપર હાથ ફેરવી લે. અને આવા ભાવમાં જ્યાં પીરસે છે અને કૃષ્ણ જ્યાં થાળી સામે નજર કરી, સાહેબ એક જનેતાના હેતે પાલક માતાના પ્રેમની અંદર ગોવિંદને ખોવડાવી દીધો છે. પ્રસંગ છે ને મહાભારતના યુદ્ધમાં ભગવાન નારાયણ જેથી રથ લઈને જતા હતા અર્જુનનો, અને અટારીએ દેવકી બેઠેલા, અને દેવકી આમ જ્યાં કૃષ્ણ સામું જોયું સાહેબ, અને કૃષ્ણનું ધ્યાન જ્યાં મા સામું ગયું, અને મા હામી જ્યાં નજર કરી, માની આંખમાં જ્યાં આંગુલા ઠામ 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 ધરતી ઉપર મીડા પડવા, કૃષ્ણ ઈ ક્ષણે અર્જુન આવો સડક ડગલા ભરતા ભરતા અટારીએ જઈ અને મા દેવકીને કહે છે, કેમ બા તારી આંખમાં આવું આવ્યા? એમ જ ગોવિંદ, એમ જ મને જોયો છે. ના મા, મને કેવો તમે ડર છે, તમને ભય છે? હું મહાભારતના યુદ્ધમાં જાઉં છું એનો. દેવકી હું બોલ્યા ખબર? જન્મતા હોય તો શત્રુભૂતના રૂપમાં દર્શન બનાવ્યા, તારો સુદર્શન ચક્રને હું નહીં ઓળખતી હોઉં. મેં જન્મેલા બાળકમાં શત્રુભુજ રૂપે તું અંદર પ્રવેશ કર્યો ને મારી નજરે જોયો. એનો ભય નથી, એનો ડર નથી. 11 વર્ષની ઉંમરમાં ચાણૂર મલને તું મારતો હો, તારા 7 વર્ષની ઉંમરમાં તું કાળીનાગને નાચતો હો, 7 મહિનાનો તું માસી પૂતનાને મારતો હો. હું માં છું ગાંડા. અને હકીકત છે ને, માથી મોટું કોઈ છે જ નહીં. માથી મોટું માની માં, એને નાની કહેવાય. માની માં થવા જાવ કોઈ નાની થઈ જાવ, માની માં છે કહેવાય નાની. હાય તો કે મામૂલા છે. ગોપાલ,
ભાઈ મશીન ઘણું ઢીલું કર્યું. મારે ગોવિંદ ને કોઈની નજર ન લાગે, કેવો રૂપાળો લાગશે. નહીં માં મને આડી વાત ન કર. તારી આંખમાં આહુડા કેમ છે? આહુડા એ વાતના છે ગોવિંદ કે આજ મારો કૃષ્ણ યુવાન હોય, રથ ચલાવતો હોય અને કુરુક્ષેત્રના મેદાનમાં જતો હોય તો રથ ઉપર આવો રૂડો લાગતો, તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી કેવો રૂડો લાગતો હશે એ દેવકી જોઈ ન હતી. એટલે મને એની યાદના આહુડા આવે છે, મારી કલ્પનાના આહુડા આવે છે. તમે કલ્પના કરો કે જશોદાને કેટલો હરખ હશે. એ માં જશોદા યાદ આવી ભાઈ થાળી જોઈ. એ થાળીને ઠેલો મારી અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ મથુરાને ઝરૂખે ચડી ગયો. ગોકુળ બાજુની બારી ખુલ્લી રાખીને આજ કૃષ્ણ જીવનમાં પહેલી વાર લડે છે અને માં વ્યાકુળ બની. ઓધવ ઓધવ જલ્દી આવો. ઓધવ હા માં. ઓધવ મેં થાળી પીરસી ને મેં હમણાં ક્યાં રાંધ્યું છે? અને ઓધવ આપ જાણો છો ત્યારથી કૃષ્ણને હું મળી છું ત્યારથી હું આવું બાવળી છું. મને ખબર નથી રહેતી એને કાજલ મારે આંખમાં કરવું કે ગાલે ગહી નાખું છું. ઓધવ હું ગાંડી થઈ ગઈ છું અને ગાંડીને મરાય નહીં હો. ગાંડી નિર્દોષ હોય અને આજ હું એને થાળી પીરસું, મારી થાળીને ઠેલો માર્યો એનું મને દુઃખ નથી, પણ કૃષ્ણ રહેશે શું કામ? ઓધવ જાય છે. શું રૂપો શું ઘટના ઘટી છે? ગોવિંદ ગોપાલ હા ઓધવ કેમ રડું છું? ઓધવ હું રડતો નથી. આજ મને મારા ગોકુળનો પ્રેમ રડાવે છે. સાહેબ એનું નામ લેતા લેતા તમારી આંખો ભીની થઈ જાય ને ત્યારે હજારો ગુના માફ કરી નાખે છે. આજ હું રડતો નથી. મને મારા ગોકુળનો પ્રેમ રડાવે છે. યમુનાનો કાંઠો રડાવે છે, જશોદાનો ખોળો રડાવે છે. હા હવે અહીંયા વિદ્વાન છે, ઓધવ બુદ્ધિમાન છે, તમામ ભણતર ભણી ચૂકેલો છે. એને નવાઈ લાગે આવું હોય. આપણે બાપુની કથામાં ઘણા માણસો બોલતા હોય ને તો તાજા તાજા બુદ્ધિમાન આવ્યા હોય ને પાગલ સમજ્યા લોકો શું ઢોંગ કરે છે. દાદા તેમાં પ્રવેશ નથી. અમારી નગરી જુદી છે, આ ખાનું જુદું છે. ઓધવ કહે છે કૃષ્ણ આ શું કરીશ તું? ઈ તો ઓધવ ગોકુળ જાવતો ખરો. વાત બરાબર છે ગોપાલ, પણ માએ કેવા ભાવથી થાળી પીરસી. માનો હું વાક ઈ તો કે કૃષ્ણ કે ઓધવ માનો શું વાત હોય, પણ આજ હું તને કાકલોતી કરીને કહું, પગે લાગી કહું તું માં દેવકીને કહી આવી શું? હું જયારે જમવા બેસું ને ત્યારે કોઈ દિવસ મારી થાળીમાં ગોરા ન પીરસે. હું ગોરો જોઉં છું ને ત્યારે મને મારું ગોકુળ યાદ આવે છે, માં જશોદા યાદ આવે છે. અને ટૂંકી વાત લઉં સાહેબ પછી તો ઓધવ કહે છે જાઉં ગોકુળમાં અને બધાયને જો બુદ્ધિના પાઠ ભણાવી ન આવું તો ઓધવ નહીં. સાહેબ ઉલ્લેખ તો એવો છે કે એક ગાડું ભરી પુસ્તકો લઈને જાય છે ઓધવ જ્ઞાન શીખવાડવા. ત્યાં પહોંચે છે ત્યારે જ્ઞાનના ભંડાર ખુલી જાય, તૂટી જાય છે, પૂરા થઈ જાય છે અને કહેવાય ગયો રાધા ગુરુ બને છે એના. અને રાધા પાસે દીક્ષા લે છે પ્રેમની. ઓધવ ટૂંકું લઈ લઉં સાહેબ, પાછો વળું એમાંથી, પણ ઘણો રોકાણા ઓધવ. હવે જોયો શેલીમાં ઓધવ હવે મથુરા પાછા. સવારમાં પોર છે. ઓધવ ધીરે ધીરે તૈયાર થાય છે. જશોદા થાંભલી પકડી ઉભા છે. હવે સાંભળજો એનો બેનો સંવાદ જોજો.
કાં વધો અમારથી કઈ હચવાના નહીં તમે? નામાં એવું નથી, મારા જાવું છે. હા, અહીંયા ક્યાં કોઈ રોકાય છે? બધો તમે હતા ને, તમને એમ જ હતું કે કૃષ્ણ છે, કારણ કે એનો સખા છો ને તું એને અડીને આવ્યો છો ને, એટલે અમે તને અડીએ ને એટલે એમ લાગે કે અમે એને ગયા છે. હું દ્વારકા જાઉં, પૂજારીઓને પગે લાગુ છું, બહુ એને અડું છું, એનું કારણ એ છે, ઈ દ્વારકાના પૂજારી રોજ દ્વારકાધીશને નવરાવે છે, અભિષેક કરાવે છે, શિંગાર કરે છે, એની મૂર્તિને સ્પર્શ કરે છે. બસ એને અડી ગયો તમે. હા વધો આયા નથી કોઈ રોકાતું, ગયા જાય છે. હા પણ મારે જાવું છે હવે. ઉભા રહ્યો વધો, ઉભા રહ્યો કહીને માં એના ઓરડામાં જાય છે. નાની કુંડી લીધી, એમાં ગોરમ ભર્યું, એનું મોઢું બાંધ્યું, અને પછી બે હાથમાં ગોરમની કુંડલી લઈ જશોદા ભીને નેત્રે કહે છે, બધો આ લેતા જાઓ. મને ખબર છે મથુરા આવ્યા પછી કોઈ દી એને ગોરમ નહીં ખાતું, અને હવે એને એટલું કહેજો કે આ તારી માએ મોકલ્યું છે, તારી ગરીબ માએ. શબ્દ વાતનો ધ્યાન આપજો, તારી ગરીબ માએ મોકલ્યું છે. ગરીબ શબ્દ હાવડો ફરીવાર બુદ્ધિ ઘૂમડું ખાઈ ગઈ. માં માફ કરજો, આ નંદનું ખોરડું છે. નંદરાજાનું નામ શું છે એ ખબર નથી પડી સાહેબ. નંદ એની ડિગ્રી પદવી છે, અને નંદની પદવી ક્યારે મળે કે ત્યારે પશુધન પ્રધાન્ય હતું, જેની પાસે જાજી ગાયું ઈ ધનવાન. ત્યારે વ્યાસજીએ બાપુ ગાયોની સંખ્યા તો 9 લાખ કહી દઈ છે, પણ કેટલી હતી ગાયું એ વ્યાસજી ભાગવતમાં લખી નથી શકી. પણ એટલું લખ્યું, નંદ ઉત્સવ થયો તેથી 4 લાખ ગાયનું દાન કર્યું છું. તો તમે નંદ છો, આ નંદનું ખોરડું છે, 9 લાખ ગાયું છે તમારે, તમે ગરીબ છે ને. હવે જશોદા એટલું બોલ્યું, વધો તમારી પાસે સંપત્તિ અઢળક હોય, નાખ્યાના માગ ન હોય, પણ તમારી પાસે કૃષ્ણ ન હોય તો તમારી જેવો કોઈ ગરીબ નથી આ દુનિયામાં. તો જ્યારથી કૃષ્ણ અમારી પાસે વહી ગયા ત્યારના વધુ અમે રાગા થઈ ગયા, અમે કંગાળ થઈ ગયા, અમે ગરીબ. તમારું ધન હોય. હા માં, તમારો ભાવ છે. તમારે કઈ કહેવું છે કૃષ્ણને? કેટલું કહેવું છે? પણ વધો એ કઈ ગયો છે કે હું આવીશ. જો તમે ગોકુળનો પ્રેમ તો જો, આવીશ કે પછી કેદી એવું ન પૂછ્યું. પણ પૂજ્ય મોરારી બાપુ તો એમ કે કૃષ્ણે કીધું આવીશ, એટલે એનો જવાબ અર્થ એ થયો તમારે નથી મથુરા કોઈને આવવાનું, કોઈ મારી પાસે નથી આવવાનું, હું આવીશ. બાપુ ઝાડનું મૂળિયું એમના નહોતું ઉઠ્યું બાપુ, કે એના ઝાડવા એમ કહેતા છે કૃષ્ણે ના પાડે ન જવાય, આ હુકમનું પાલન. જશોદા કહે છે હું આવીશ એમ કહી ગયો છું, પણ તમે તો એના સખા છો કે હા. અમુક વાર માવતરનું કીધું ન કરે ને, કોઈ મિત્રનું કીધું કરતો. તમારો તો મિત્ર છે ને કે હા તે કામ કરજો ને. પછી તો દાદાગીરી જેવો શબ્દ માને તો અમને રાકા નો સમજતો. અમે તારું અંગ કહેવાય. આ કવિતાની દાદાગીરી આવે. અમે તારું અંગ કહેવાય, તું આત્મા છો પણ અંગ વગર તું રહે ક્યાં? મીરા કહી શકે કે હું નો હોત તને ભજે કોણ? બીજા તો ઢોંગ્યા છે. નરસિંહ કહીએ કે તું બે મેહોનો બે બાપનો, એની દાદાગીરી છે કે તારે તારો ભરોસે પરિવારનો ઘા કરી નાખ્યો. આ કૃષ્ણ ભક્તિ છે સંપૂર્ણ સવાલ. તું જેટલો એટલા જ અમે. ક્ષમા કરજો. એક અતિ પ્રેમી અને પ્રેમિકાને મળવા જેવા દરવાજે ટકોરો કર્યો. અંદરથી જવાબ આવ્યો, કોણ? કે હું.
તો હું ને તું બે ન થઈ શકે, હું ને કોઈ દી પ્રેમ ન હોઈ શકે. કેવા ગયો માણસ વયો ગયો, પછી અમુક સમય પછી આવ્યો અને દરવાજે ટકોરો કર્યો. કોણ? તું. આ કૃષ્ણ. હું મટી જાય બસ ઈ તું અને એ કે તું. એટલે માં જશોદા કે માને ને તો ભાઈ, બાકી તાકાત છે અમને જીવવાની, હે પણ ઈ નહીં આવે. શું કામ? કે મથુરાનો રાજા ક્યો છે, ઉપડી હતી હાવ એના કોઈ હકમ નહોતું લેતું. એને આને
શરણ લીધું છે? ક્યાં અમારી રાધા? કુબજા તો રંગે કાળી વ્રજના માણસોને વિચાર આવ્યો આવું જશોદામાં ન કે પણ વ્રજની કોઈ ગોપી આવું આવીને કઈ ગઈ શું તમારા કૃષ્ણ અહીંયા શું કરી લીધું? ક્યાં અમારી રાધા અને ક્યાં તમારે કુબજા? પાછું એને થયું કે એને ગમતી છે તો જ રાખી છે ને. હવે એને ગમતાની તમે ટીકા કરો તો એક તો એ ગયો છે પાછો જો રિહાન હે તરત વાયુ પાછો વધો કૃષ્ણને અમારા વતી પગે લાગી દેજો, અમે માફી માંગીએ છીએ. વાલાની મરજીમાં